ભાઈઓ બહેનો, જય હિન્દ, જય ભારત। આજે હું આવ્યો છું સુરતની તિરંગા યાત્રા, જે તિરંગા યાત્રા નીકળવાની છે વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી। ભાઈઓ બહેનો, આ તિરંગા યાત્રા 2 કિલોમીટર લાંબી છે અને આ તિરંગા યાત્રામાં 50થી વધારે સ્કૂલ અને કોલેજોના બાળકો અને વિદ્યાર્થીઓ આવ્યા છે અને તેઓ પોતપોતાનું પ્રદર્શન પણ લઈને સાથે આવ્યા છે। ભાઈઓ બહેનો, આ તિરંગા યાત્રામાં આપણા CR પાટીલ, હર્ષ સંઘવી અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા પણ આવવાના હતા, પણ તે કોઈ યોગ્ય કારણસર આવી શક્યા નથી। ભાઈઓ બહેનો, આટલું જ નહીં, આપણા સુરતના અન્ય મોટા મોટા ગાયક કલાકારો પણ અહીંયા આવ્યા હતા। તેમણે પણ પોતાના ગીતોની રજૂઆતથી આ મહેફિલને જમાવી દીધું હતું। ભાઈઓ બહેનો, આ યાત્રામાં પ્રફુલ્લ પાનસેરિયા, દર્શનાબેન જરદોશ, વિનોદભાઈ મોરડિયા તથા અન્ય સાંસદ સાથે અન્ય રાજનીતિક સભ્યો પણ આ યાત્રામાં જોડાયા હતા। ભાઈઓ બહેનો, આ તિરંગા યાત્રાના આયોજન માટે આપણે સુરત શહેરની પોલીસને ખૂબ જ ધન્યવાદ આપવાની જરૂરિયાત છે, કારણ કે તેમણે ખૂબ મોટી વ્યવસ્થા કરી છે। ભાઈઓ બહેનો, આ તિરંગા યાત્રામાં NCCના છાત્રો દ્વારા પરેડ પણ કરવામાં આવી છે અને NCCના અન્ય છાત્રો દ્વારા ઘોડા દ્વારા પણ પરેડ કરવામાં આવી છે। આ મોટી યાત્રા માટે તમે આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા કે જય હિન્દ, જય ભારત। जिद है मेरी दर्द चीर के निकल चुका, मौका मिले तो करूं मैं ये दोबारा। जुनू के आग में उबलती मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा। ભાઈઓ બહેનો, હવે આપણે સાંભળીશું મૂળ સુરતના અને બોલિવૂડ સુધી ખ્યાતિ ધરાવતા આપણા ગાયક કલાકાર શ્રી ભાવિનભાઈ શાસ્ત્રીજીના ગીત।
ભાઈઓ બહેનો, આશા કરું છું તમને મજા આવી હશે આ વ્લોગમાં. તો જલ્દીથી આપણા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી રાખો આપણી ચેનલને. અને આવી જ નવી ખબરો જોવા માટે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને અન્ય લોકોને પણ શેર કરજો. वतन